ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો દાયરો? મજામાં. ભાઈ આપણે હે ને અહીં ઘરે તો બધું કામ થઈ ગયું હે, અને ક્યારના જો કે 9:15 જેવું થઈ ગયું હે ટાઈમિંગ. અને આ હે ને ચા કરે હે. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં. અને હવે હે ને 9 થયા હવા 9 થયા હે. કામકાજ બધું કરી લીધું હે ને હવે હે ને સા પીને પછી જઈ ખડવાડવા આવીને શાકલા કરી લે હું. અમે ઠારે બહુ એવો કંઈ આવ્યો નહોતો, તૂટી ગયો છે ને ખડવાડવામાંથી ને હમણાં હેઠા ચોખા કરી કાલે હું થોડી બે ભારી વાટી એવી હતી ઠેકી વિશે ક્યાંય હેઠો પુગાડી દીધું હે. તો વાયદે હે ને ત્યાં હેઠે જાય બધા હેઠા અમારા અધૂરા તારા છે. આ એક હેઠો પૂરો કર્યો છે. હવે આ હેઠે આજ જવું છે ને ખડવાટી આવીને ત્યાં રોટલા કરી લેવું ને બાકી ભીહું ને તડકો આપીએ ને તો મામા ફેરવી નાખીએ. હાલો તો હે ને તમારે કોઈ પીવા હોય તો ચા પાણી પી હાલો ને અમે પીએ. હાલો અમારે હે ખડવાટવા જાઉં, ટ્રેક્ટર લેતા જાઉં. હા, અટાણમાં હે ને ભણાઈને વિડીયો કોલ કરીને મોઢું જોઈ લીધું આપણે. ને હવે આગળ ખેતરમાં જાઉં, બસ થોડુંક માંડવી વિશે કહું તમને. એટલે હવે હે નીકળી ચા પાણી પી. હાલો ભાઈ, અમે હે ને આવી ગયા અહીં ખડવાટવા અમારા ઉપલા ભાગમાં હેઠે. આમાં હેને વાટવાનું હે, આ હેઠો લેવાનો હે. અને માંડવીની વાત એ કરતો હતો કે અમારે ફૂલ માંડવી પાકી ગઈ છે. હજી આ ગિરનાર 4 છે ને 4 મહિનામાં, અને છે ને 10 દિવસ રહ્યા. 17 તારીખનું વાવણ, આજે 7 તારીખ છે, તો 10 દિવસ રહ્યા 4 મહિનામાં. હવે છે ને ફૂલ પાકી ગઈ. જો પાકી એમ ગઈ કે આ પાન જેવું ખરી ગયા છે. પાન ખરી ગયા હે ને ડેડવો હાવ પાકી ગયો હે. હા, ડેડવો ફૂલ પાકી ગયો હે, ફોલાઈ નહીં ને એવો. એટલે એમાં હાવ પાકી જ ગઈ છે, પણ હજી આ આગાહીનું કેમ થી બેગદી જારવી એટલે કે છે ને 2-3 દી જારવવું હે. તથા મજૂરે હજી આવ્યા નથી. આવી જાય મજૂર, ગાડુનું સેટિંગ થઈ જાય મજૂરનું, તો વરસના અમે ઉધણું જ દઈ દઈએ. વરસનું એક જ મજૂરને ઉધણું. હા, એક મજૂરને એને ઉધણું દઈ દઈ એ 1400 રૂપિયા ભરિયા કરી જાય ને કાઢી જાય. હા, ઉપાડી પાથરે કરી જાય, પછી ભરિયા કરી જાય ને પછી કાઢી જાય. વીઘાના હિસાબે દઈ દઈ. પણ હજી હે ને એને 2-3 જણા જ છે. હજી બીજા અટાણે 3 જણા જ છે અહીંયા. એની 30 વીઘા ભાગમાં રાખા છે એની. એટલે હજી આવે ને હમતા હોય. હા, આવે એ તો હમ હોલર હાલતું હોય પીકણી બીજે ભરિયા કરી જાય. એટલું માણસ આવે, એટલું માણસ. તો આમાં બધામાં હવે હે ને પાન ખરી ગયા હે. અમારે હે ને છેસરમાં મજૂરી મલક જોઈએ તઈ પાટો પાટો ના ખાઈ આવું હોય ને તો એ 7-8 પાકા કા. હા, તો ફૂલ હોય ને તઈ તા બહુ જાજા જોઈએ. કાલે ભાઈ સસરાને માંડવી કાઢવા ગયો તો ને એને તો આમ તૂટતું નહોતું, તો એવા ઘરમાં કાપી નાખ્યું એની. એ કે ઓહો તમારા હલારી કે ઓર બહુ ઉપાડે. હું કહું હજી ભૂર નથી, ભૂર હોય ને તો 12 જણા થાય જોઈ. હા, મજૂરે કહેતા હતા કે હાઈન થાય ને તો એક દી જ આવી, બીજે દી ના પાડી દઈ કે આમાં નહીં આવી અમે એવું. હું જો કે ટ્રેક્ટર વાળાના લાગત કાપી જ નાખે ને બાકી એવું હતું તૂટતું નહોતું તો 2 જણા તો ઓરવામાં બાપા અહીંયા કાલ 2 જણા તો ઓરવા સડ્યા હતા, તો એ તૂટતું નહોતું ને તો એ કાપી નાખે. 2 જણા ઓરવા સડ્યા. એ ભૂરમાં તો ભડરાટી બોલી જાય એવું હોય. પછી વાહે ડૂસાવાળા 3 જણા હોય ને તો એ પૂરા ના પડે. 3 તાર રીએ 3 જણા તાર રીએ છીએ એવું છે ને. ભલે હાલો હવે છે ને આ વરસાદ નહીં આવે ને તો 3-4 દીમાં તાને ઉપાડી નાખી છે. ફૂલ પાકી ગઈ છે. પાન હવે બધા ખરવા માંડ્યા. ભલે હાલો જો અમારે હેઠે વાં ઉગી ગયો હવે સેટમાંથી એમને વાં સુધી પૂગી ગયો.
અને હવે હે ને 2 ભારી વાઢી લઈ. હાલો ભાઈ ટાઈમ છે ને કંઈક 8:30 જેવો થયો છે ને આજ છે ને હવે મેં ખાઈજી ઝાડુ પાણી કરી લીધા ને આ દૂધ દઈ આવ્યા ને તો બધું કમ્પ્લેટ પાવરી ભરી રાખી છે હવાર હાટું અને હવે છે ને થઈ ગયા કામ કરીને ત્યારે થઈ ગયા અને હવે ભાણી છઠ્ઠીમાં જવાનું છે તો જોઈને કંઈક માને કહો રડાવવો જ છે છઠ્ઠીમાં તો કોઈ કહે નહીં કે છઠ્ઠીમાં હાસું નહોતો રહ્યું એટલે રડાવવું હાસું રડાવવું ફૂલે હજી અહીંયા પડ્યા છે એમ લઈને જાય ને તઈ થાય તો હાલો વેલેરા જાય કે કંઈ ગોઠવાય અમારાથી ને દૂધમાં એવું છે 8 વાગે છે ડેરી ખુલે એટલે મોડું થઈ જાય ભલે હાલો હવે તો અમે નીકળી જોતા રહીજો આગળ. હાલો ભાઈ જો આપણે એને ભાણુભાઈને લઈ લીધા ખોરામાં અને બાયણે હજી જે ડેકોરેશન નું કામ હાલે જોરો સોરોથી તૈયારી હાલે. હા જોરશોરથી તૈયારી હાલે. હે તારા એ તારા આમાં જો આમ કઈ આમ કર દા આ લઈ જાઓ. હા ઈન બાજી કઈ અને લેતો જાવ ને લઈ જાવ ને. હાલો લઈ જાઓ. આ રડે આ હજી તારે આવું શું છે. હાલો ભલે હાલો પેલા બધું ગોઠવી લઈ. અને જો માઈ આમ દોડ્યો હતો ને રડ્યો હતો સતીમાં હાસું રડ્યો છે એ ખાઈ દે. હાલો ડેકોરેશન થઈ જાય પછી મળીએ. હાલ જાય બધું રેડી થઈ ગયું હે મસ્ત બધું ગોઠવાઈ ગયું હે. હાલે આ બધું અહીં ગોઠવાઈ ગયું નામ ને બામ ને અહીંયા પગલા કરવાનું છે નામ છે એનું અહીંયા તારીખ છે અહીંયા જન્મ કેટલા વાગે છે બહુ ફ્લેશ ના કરજો. હાલો જો ભાણભા હે ને રડે છે ને આને રડાવો છે. સઠીમાં હાસો જ રડ્યો કોઈ કીધા નહીં સઠીમાં રડ્યો ફૂલ પ્રૂફ.
હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 11:30 ને આપણે એને ઘરે પૂગી ગયા છીએ. હા બધું ગોઠવું તું જેટલી મહેનત ગોઠવામાં કરી ને એટલી ત્યાં પાછું ભેરું કરવાનું ના થાય. આમ તડકી કરીને આમ વારીને આમ ભેરું કરી નાખ્યું ને આપણે છઠ્ઠી થઈ ગઈ છે ભાણુભાની છઠ્ઠી થઈ ગઈ છે. હા અને હવે હે ને આપણે બ્લોગ હવે અહીંયા પૂરો કરીએ. હા ને બજાણે હે ને કંઈક પ્રોગ્રામ હે પૂનમ હે શરદ પૂનમનો પ્રોગ્રામ હે એટલે ઘણી જગ્યાએ મેં આમાં જોયું કે કાલે હતી શરદ ભાણવર લગભગ કાલ હતી ખબર હે વિડીયો આવતો હોય ને એટલે ખબર કે અહીંયા કાલ હતી ને આપણે આજ છીએ અહીંયા. હા ત્યાં પ્રોગ્રામ હતો અમને કહેતા હતા જાઓ ફઈએ કહેતા હતા પણ કઈ ના હવે હે ને પાછું વળી હવારી વહેલું ઉઠવું હોય અમારું અણુદણું થવા નથી જવું વહેલે ઘેર વયા જાય તો એ 11:30 તો થઈ ગયા. ને હવે જો આવું કંઈક હતું અમારે છઠ્ઠીનું ગોઠવલ ને બધું. ને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. ને કોમેન્ટમાં કહેજો કેવું બધું લાગ્યું. હા જય મુરલીધર દાયરા.